વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી મુઠિયા બોલ્સ બનાવીશું. તો તેના માટે એક નાના મિક્સર જારમાં મેં સામાને પીસી લીધું છે. હવે તેને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું અને ત્યારબાદ 2 બાઉલ જેટલી ખમણેલી દૂધી ઉમેરીશું. દૂધીથી આ મુઠિયા બોલ્સ છે એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે અને મુઠિયા બોલ્સમાં મસ્ત એવું બાઇન્ડિંગ આવે તેના માટે અડધા બાઉલ જેટલો મેં રાજગરાનો લોટ ઉમેર્યો છે. 1 થી 1.5 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી જેટલી ખાંડ, અડધા નંગ જેટલો લીંબુનો રસ અને 1 થી 2 ચમચી જેટલું જ આપણે મણ ઉમેરીશું. દૂધીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોવાથી આપણે લોટ બાંધવામાં જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાના, તો પણ મસ્ત એવું બાઇન્ડિંગ આવી જશે. હવે બધી જ સામગ્રીને ખૂબ જ સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું અને મસ્ત એવું આપણે મુઠિયામાં બોલ્સ માટેનો લોટને બાંધી લઈશું. પહેલાં કીધું એમ કે આપણે આ લોટ બાંધવામાં જરા પણ પાણીનો ઉપયોગ નહીં કરીએ. દૂધીથી મસ્ત એવું સરસ લોટ બંધાઈ જશે અને પાણીનો પણ ઉપયોગ નહીં કરવો પડે. તમે જોઈ શકો છો પાણીનો ઉપયોગ કર્યા વગર પણ મસ્ત એવો લોટ બંધાઈ ગયો છે. અહીંયા જો તમને જરૂર લાગે તો તમે 1 ચમચીની મદદથી પાણી ઉમેરી શકો છો. હવે આપણે મુઠિયા બોલ્સ માટેનો લોટ બંધાઈ ગયો છે. હવે હાથમાં થોડું એવું તેલ લગાવી લઈશું જેથી મિશ્રણ હાથમાં ચીપકે નહીં અને મસ્ત એવું બોલ્સનો શેપ આપી દઈશું. અહીંયા જો તમારે બોલ્સનો શેપ ના આપવો હોય તો જે નોર્મલી આપણે મુઠિયા બનાવતા હોય તેવી રીતના બી તમે બનાવી શકો છો અથવા રોલના શેપમાં બી તમે બનાવી શકો છો. તો આવી જ રીતના બધા જ મુઠિયા બોલ્સને બનાવી લઈશ. જો તમને મારી આ મુઠિયા બોલ્સની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે. હવે બધા જ બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને સ્ટીમ થવા દઈશું. તો બધા જ બોલ્સને આવી રીતના 1 બાય 1 ગોઠવી દઈશું અને ઢાંકણ ઢાંકી 10 થી 12 મિનિટ માટે ખૂબ જ સારી રીતના એને કૂક થવા દઈશું. અને આ ફરાળી મુઠિયા બોલ્સ છે એકદમ ખાવામાં પોચા બનીને તૈયાર થાય છે. હવે 10 થી 12 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણે મુઠિયા બોલ્સ છે એ મસ્ત થઈ ગયા છે. ટૂથસ્ટિકની મદદથી ચેક કરીએ તો ટૂથસ્ટિક છે એકદમ ક્લીન નીકળે છે. હવે એને ખૂબ જ સારી રીતના ઠંડા થવા દઈશું, ત્યારબાદ જ તેનો વઘાર કરીશું. અહીંયા મેં માત્ર 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ સારી રીતના ગરમ થઈ ગયા બાદ તેમાં 1/4 ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું સારી રીતના ફૂટી ગયા બાદ તેમાં 7 થી 8 નંગ જેટલા મીઠા લીમડાના પાનને રફલી ચોપ કરી અને તેમાં ઉમેરી દઈશું. તો ફરાળમાં ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો તમે આમાં ફરાળમાં કોઈ પણ સામગ્રી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે મીઠા લીમડાના પાન ઉમેર્યા બાદ 1/4 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી અને તુરત જ મુઠિયા બોલ્સને ઉમેરી દઈશું. જો તમારે લાલ મરચું ઉમેરવું ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે મુઠિયા બોલ્સને ઉમેર્યા બાદ સારી રીતના મિક્સ કરી લઈશું. હવે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવા ફરાળમાં ખાઈ શકાય એવા મુઠિયા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને સર્વિંગ કરીશું અને આ મુઠિયા બોલ્સને તમે ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો ચોક્કસથી આ રેસીપીને ફરાળમાં ટ્રાય કરવા જેવી છે અને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો સબસ્ક્રાઈબ